આપણે આજે ભીમાપુરા હનુમાનના મંદિરે આવ્યા છીએ તો એની વિશેષતા શું છે ભાઈ? માની વિશેષતા મને બી નહીં ખબર ભાઈ. આ તો શનિવારે હનુમાન દાદા મંદિરે બધા આવે છે કેમ? આઈ ડોન્ટ નો બ્રધર. દર રવિવારે કરે લોકોને ભીડ જોવા. દર્શન થઈ ગયા છે હનુમાન દાદાના અને હવે લોકો ખાવા બેઠા છે ભજીયા. ઊંધો ફરી ફરીને જોઈ રહ્યો ક્યારે ભજીયા હાથમાં આવે. ભજીયા બની રહ્યા છે ના બધા તો ડાયટ વાળો બી રાહ જોઈ રહ્યો ક્યારે હાથમાં આવવાનું મોમાં નાખો. આને તો ભાઈ ઓલરેડી છે જ રાહ. મારો ભાઈ તો ઊંધો ફરી ગયો કે ડાયરેક્ટ અહીંથી જ બાપો માર લઉં. સોમિલ કઈ બોલું આમાં કઈ વિશેષતા કઈક જોયું હોય તે જે અમે લોકો નહીં જોઈતા ઉત્તા કઈક જોયું હોય. ઓકે એમાં ભાઈ સોમિલમાં કેવું હોય ખબર? એ ખાવાનું એટલું બધું નહીં જે છે આ અને હું પોતે અમે ત્રણ માર ભાઈ શું ફરી તારા કઈક તારો અલગથી સામેથી ફાળો આપવો હોય તો તું આપી શકે તો બીજા 500 ગ્રામ મારાથી મંગાવી દઈશ. 10 નથી 6 ચા પણ ભાઈ એવું અરે સાંભળ એને 10 રૂપિયાનો એક પર્સન ના આપ્યો એટલે 10 80 ચા એના તરફથી છે એવું છે. 6 ચા 60 રૂપિયા. હા ઓકે ડન. પ્લસ હવે બીજા 22 બી ગણવાના 22 કે 24 સમજી જજો બાકી કઈ નહીં. બાકી સમજી જજો. ઉત્સવ તું તો ભજીયા ખાઈશ નહીં. જો હનુમાન દાદા દર્શન તો થઈ ગયા આપણા પણ તું એ બધું દર્શન ઓકે બધું. હવે મેં એવું સાંભળ્યું છે કે અહીંયા જેટલી બી લોકો આવે છે ને દર્શન કરવા તો અહીંયાના ભજીયા તો ખાઈને ખોટું સાંભળ્યું. થોડા તો ખાઈને જવા કહાં સે ન્યૂઝ સુનતે હો ભાઈ સોમિલ? આવું પ્રસાદી કહેવાય. વાંધો નહીં આજે આ ભજીયા ખાશે પેમેન્ટ બધું છે ને ઉત્સવ ભાઈ શેર કરી દઈશ પણ પછી જે આપણે જે આપણા ડિસાઈડ થયું છે પડશે એક કરી આવી જવા જોઈએ. એ ભાઈ થઈ ગયું જે કાને નહીં ખબર ઊભો થઈ જશે હમણાં મારે ઉભો ફરી લેવાનું. ભજીયાની ઉણપ તરજાજી થઈ ગઈ છે. લોકોના મોંમાં ખેંચાણ ચાલુ થઈ ગયા ભજીયાઓ. થોડા ટાઈમ જોતું આ મોંમાં બી ખેંચાશે. એ ગાંઠ આવે પેટમાંથી કાઢીને ખાય એવો બીજાનું. બાજુવાળા કઈ મતલબ જ નહીં. તમારે જે કરો મને ખાવા દો. રાજન જો હોસ્પોટ તો આપશે પૈસા ભલે ના ભાગમાં આવે એનો સપોર્ટ પૂરેપૂરો પૈસા આપવામાં એટલે પૈસા અપાવડાવવામાં. દુકાનમાં મંદિર છે પાછળ યાર જય હનુમાન દાદા. હવે માયલા પાસવર્ડ તને નહીં ખબર? ભાઈ આજે ભજીયા ખાધા, કિલો ભજીયા ખાધા, એમાંથી 5 ભાગ પડે. અરે ફીર
સૌમિલ, ઉત્સવ, સોનુ, રાજા. બરોબર તો બાકાત કરવાનો ને આ હું બાકા તો તું ચાર. આ તો વાંધો નહીં હું તો રેડી છું ભાગ નીકળવા માટે અત્યારે તો આ જ કરવાનું હોય તું ક્યાં નીકળી શકી પછી એક કામ કરો, કાકાને કે અડધો કલાક રાહ જુઓ, આપણે અમોંગ અસ ચાલુ કરી દઈએ. સારી જશે. જો લગાઈ લો